નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ ભાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું તમારા જ યુટ્યુબ ચેનલ વિરાયતન પોલિટેકનિકમાં. તમે નિહાળી રહ્યા છો ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર ચેપ્ટર નંબર 2. મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું કે ડીસી મશીન કઈ રીતે બનેલું હોય છે, એના અલગ અલગ ભાગો વિશે આપણે જાણ્યું, અલગ અલગ ભાગોનું મહત્ત્વ શું છે અને આખું કન્સ્ટ્રક્શન આવી રીતે આપણે પૂર્ણ કર્યું છે. મિત્રો, આ લેક્ચરની અંદર આપણને શીખવાનું છે કે આર્મેચર, જે આપણે ગયા લેક્ચરમાં જોયું ને કે આર્મેચર કઈ રીતે બનેલું હોય છે, આર્મેચરની વાઇન્ડિંગ કેવી હોય છે. તો આપણે એ જાણ્યું હતું કે આર્મેચરની વાઇન્ડિંગ છે એ બે ભાગોમાં બનેલી છે. બરાબર છે? બે ભાગોમાં કયા કયા ભાગો હતા? તો એક હતો લેપ અને બીજો હતો વેવ. તો આર્મેચરની વાઇન્ડિંગ છે ને બે રીતે બનાવવામાં આવે છે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. એના અલગ અલગ ઉપયોગની ઉપરથી એની વાઇન્ડિંગની રચના કરેલી હોય છે હકીકતમાં. બરાબર છે મિત્રો? તો આપણે નિહાળીશું અત્યારે લેપ અને વેવ વાઇન્ડિંગ. તો આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે લેપ અને વેવ વાઇન્ડિંગ, અને એ વાઇન્ડિંગ અને તેનું સિલેક્શન કઈ રીતે આપણે કરશું. બરાબર છે? તો એના પછી આપણે ચર્ચા કરીશું ઇક્વિલાઇઝર રિંગ અને ડમી કોઇલ્સનો ઉપયોગ. હવે મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક આ ડીસી મશીન છે, અને જે આપણે આ ભાગ જોઈ રહ્યા છીએ તે આપણો આર્મેચર છે. બરાબર છે? તો આ આર્મેચર છે, આ જે સ્લોટ્સ છે તે આર્મેચરના કંડક્ટર્સ છે. અહીંયા કને જે આર્મેચરના કંડક્ટર્સ છે અને એનું કનેક્શન તમે જોઈ રહ્યા છો કમ્યુટેટર સેગમેન્ટ સાથે કરેલું છે. આપણે જે જોવાનું છે તે આર્મેચર વાઇન્ડિંગ જે છે તે આર્મેચર વાઇન્ડિંગ અલગ અલગ પ્રકારે આપણને કરવાની છે. એનામાંથી શું થાય છે કે ચુંબકીય ક્ષેત્ર જનરેટ થાય છે. જે N2S દેખાય છે ને, તે ચુંબકીય ક્ષેત્ર કોના દ્વારા જનરેટ થાય છે? તો આર્મેચર વાઇન્ડિંગ દ્વારા. બરાબર છે? તો હવે આ જે જનરેટ થાય છે ફિલ્ડમાંથી, એની અલગ અલગ આપણે વાઇન્ડિંગો વિશે ભણીશું. લેપ અને વેવ વાઇન્ડિંગ આનામાં બેઝિક એનો ફંડામેન્ટલ છે. હવે સાથે સાથે આનામાં જાણીશું કે મોટરિંગ એપ્લિકેશન કરવું હોય તો શું કરવાનું, જનરેટરનું એપ્લિકેશન હોય તો શું કરવાનું. બરાબર છે? હવે આપણે મેઇન એના આર્મેચર ઉપર કોન્સન્ટ્રેટ કરી, અને આર્મેચર અને કમ્યુટેટર એ સેગમેન્ટ સાથે એની વાઇન્ડિંગો કનેક્ટેડ હોય છે. તેમાં બે વાઇન્ડિંગ વિશે આપણને ભણવાનું છે, લેપ અને વેવ. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ જે છે એ કમ્યુટેટરના સ્લોટ્સ છે, જેની વાઇન્ડિંગ એકથી કરી અને આપણે બે સુધી આવે છે. બરાબર છે? તો એક કમ્યુટેટરના સેગમેન્ટથી બીજા કમ્યુટેટરના સેગમેન્ટ, બીજા કમ્યુટેટરથી ત્રીજા કમ્યુટેટર, આ લેપ વાઇન્ડિંગ છે. બરાબર છે? એટલે હરેક સેગમેન્ટની વચ્ચેનું અંતર જે છે તે એક એક રહેલું છે, તમે જોઈ શકો છો. બરાબર છે? તો આને કહેવાય છે પ્રોગ્રેસિવ મેનરમાં વાઇન્ડિંગ થયેલી છે ને, એવું કહેવામાં આવે છે. અને આ જે છે તેના નંબર ઓફ પેરેલલ પાથ છે, કે નંબર ઓફ પેરેલલ પાથ કેટલા હોય. બરાબર છે? તો આ જે દેખાય છે નંબર ઓફ પેરેલલ પાથ છે એના. અને નંબર ઓફ પેરેલલ પાથની સંખ્યા તમે ફિગર ઉપર જોઈ શકો છો કે એના નંબર ઓફ પોલ બરાબર હોય છે. અહીંયા નંબર ઓફ પોલ કેટલા છે? તો 2 છે, એક N અને એક S. તો નંબર ઓફ પેરેલલ પાથ કેટલા થયા? તો એના 2 થયા. બરાબર છે? તો આ એક વાઇન્ડિંગ થઈ, આ બીજી વાઇન્ડિંગ થઈ. તો આમ બે વાઇન્ડિંગ આવી રીતે રચના કરેલી છે. એ જે આપણે પહેલાં જોઈએ પ્રોગ્રેસિવ મેનર, હવે જે શું એ રિટ્રોગ્રેસિવ મેનર છે, કે જ્યાં ઊંધી વાઇન્ડિંગ હોય. તમે જુઓ તો પેલું સ્લોટ પહેલાંથી શરૂઆત કરી અને પાછું ક્યાં ઊંધી બાજુ જાય છે. બરાબર છે? એટલે એને કહેવાય રિટ્રોગ્રેસિવ મેનર કહેવાય છે, જે ઊંધી ડાયરેક્શનમાં હોય છે. બરાબર છે? તો બે વાઇન્ડિંગ તમે ફિગરમાં જોઈ શકો છો કે તમે જો પહેલી વાઇન્ડિંગ જોશો પ્રોગ્રેસિવ મેનર, તો તમને આમ સીધા એક જ ફોર્મમાં તમને આવી રીતે વાઇન્ડિંગ જોવા મળશે. જ્યારે બીજી ફિલ્ડમાં તમે જોશો તો ઊંધી વાઇન્ડિંગ જોવા મળે છે. અહીંયા દેખાય છે મિત્રો? આવી રીતે ઊંધી વાઇન્ડિંગ કરેલી છે. એટલે એને કહેવાય રિટ્રોગ્રેસિવ મેનર કહેવાય, કે જે ઊંધેથી વાઇન્ડિંગ કરેલી હોય. કમ્યુટેટરનો સેગમેન્ટ જે એકથી શરૂઆત થયેલી હોય ને, ત્યાંથી ઊંધી બાજુ જાય છે. આ જે છે તે કમ્યુટેટરના સેગમેન્ટ છે, આપણે જે ગોલ કમ્યુટેટર જોયું ને તે. એટલે હલો મિત્રો, હા, હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બંને જે વાઇન્ડિંગ ડ્રો કરેલી છે તેની અંદર આ જે ભાગ છે, આ જે ભાગ છે તેને બેક પીચ કહેવામાં આવે છે. અહીંયાથી અહીંયાનો જે ભાગ છે ને તેને બેક પીચ કહેવામાં આવે. જ્યારે પહેલી વાઇન્ડિંગની શરૂઆત થાય અને બીજી વાઇન્ડિંગનો એન્ડ થાય, એ બંને વચ્ચેનો જે જગ્યા હોય છે તેને બેક પીચ કહેવામાં આવે છે. બેક પીચને આપણે YB થી ડિનોટ કરીએ છીએ. સેમ એવી રીતે રિટ્રોગ્રેસિવ મેનર હશે તો એની જે વાઇન્ડિંગની શરૂઆત થાય છે ત્યાંથી કરી અને એ વાઇન્ડિંગનો એન્ડ થાય છે, એ બંને વચ્ચે જે આ પેરેલલ પાથ થયા, એ બંને વચ્ચેનું જે અંતર છે તેને બેક પીચ તરીકે ઓળખવામાં આવે છે. પછી જે પહેલી વાઇન્ડિંગ અને બીજી વાઇન્ડિંગ, જે ધારો જોજો તમે, આ પહેલી વાઇન્ડિંગ છે અને આ
બીજી વાઇન્ડિંગ છે. તો આ બે વાઇન્ડિંગ વચ્ચેનું જે અંતર છે તેને રિયલ પીચ કહેવામાં આવે છે. બરાબર છે. રિઝલ્ટન્ટ પીચ છે એની, કે બંને વચ્ચેનો જે ડિફરન્સ કહેવાય ને આ બેક પીચ અને ફ્રન્ટ પીચ વચ્ચેનો, એ જ આપણો શું બને છે, એનો રિઝલ્ટન્ટ બને છે. તો રિઝલ્ટન્ટ બરાબર શું છે, તો બેક પીચ માઇનસ ફ્રન્ટ પીચ છે. અને ફ્રન્ટ પીચ એટલે શું મિત્રો, કે જ્યારે પહેલી વાઇન્ડિંગનો જે અંત થતો હોય અને બીજી વાઇન્ડિંગની શરૂઆત થતી હોય. ફરીથી ફિગરમાં જોજો મિત્રો, પહેલી વાઇન્ડિંગનો અંત થતો હોય અને બીજી વાઇન્ડિંગની શરૂઆત થતી હોય, આ બંને વચ્ચેનો જે ગેપ છે તેને શું કહેવામાં આવે છે, ફ્રન્ટ પીચ કહેવામાં આવે છે. બરાબર. અને જો બેક પીચ અને ફ્રન્ટ પીચ આ બંનેની આપણે બાદબાકી કરીએ તો આપણને રિઝલ્ટન્ટ પીચ મળશે, જે YR તરીકે ડિનોટ થશે. બરાબર છે મિત્રો. ફરીથી હું તમને જણાવું છું, વાઇન્ડિંગની અંદર 3 એના કમ્પોનન્ટ છે મેઇન, એને સમજવા માટે કે એની પીચ જે છે એ કઈ રીતે બનેલી છે. તો પીચની અંદર વાત કરીએ આપણે, તો પહેલી વાઇન્ડિંગની શરૂઆત થાય છે અને પહેલી વાઇન્ડિંગનો જે અંત થાય છે, આ જે બે પેરેલલ પાથ છે એની વચ્ચેનું જે અંતર છે તેને બેક પીચ તરીકે ઓળખવામાં આવે છે. અને પહેલી વાઇન્ડિંગનો અંત થતો હોય અને બીજી વાઇન્ડિંગની શરૂઆત થતી હોય, એ બંને વચ્ચેના અંતરને ફ્રન્ટ પીચ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંનેની જો બાદબાકી આપણે કરીએ તો એનું રિઝલ્ટન્ટ આપણને મળશે, જેને રિઝલ્ટન્ટ પીચ એટલે કે YR તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો સાથે આ જે આપણે કમ્યુટેટર સેગમેન્ટ છે એના, બરાબર છે, કમ્યુટેટરના સ્લોટ્સ છે, આ 1, 2 અને 3 એવી રીતના જે સ્લોટ્સ છે, આ બંને વચ્ચેનું અંતર જે છે તેને કમ્યુટેટર પીચ તરીકે ઓળખવામાં આવે છે. અને હંમેશા આની અંદર 1 જ હોય છે લેપ વાઇન્ડિંગમાં. બરાબર છે. સેમ એવી ને એવી રીતે આપણે રેટ્રોગ્રેસિવ મેનરમાં પણ એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ઓકે. તો ખાસ કરીને મિત્રો, લેપ વાઇન્ડિંગ તમે કદાચ રેટ્રોગ્રેસિવ વિશે ઘણું ના સમજો તો વાંધો નહીં. અત્યારના સિલેબસ પ્રમાણે તમારે પ્રોગ્રેસિવ મેનરની અંદર જ એક વાઇન્ડિંગ તમે સમજી લેશો તો પણ ચાલશે. એટલે આ પ્રશ્નમાંથી વધારે પૂછાતું હોય તો આપણને લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ વચ્ચેનું કમ્પેરિઝન પૂછાતું હોય છે એક્ઝામમાં. સાથે નાના પ્રશ્નોની અંદર બેક પીચ શું છે, ફ્રન્ટ પીચ શું છે અને રિયલ પીચ શું છે, એની રિઝલ્ટન્ટ પીચ, એના વિશે પણ માહિતી આપણને જાણવી જરૂરી છે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ એ પૂછાઈ શકે છે મિત્રો. ચલો આગળ આપણે ચર્ચા કરીશું. આજે થઈ ગઈ તમારી રિયલ પીચ થઈ ગઈ. ઓકે. આ થઈ આપણી કમ્યુટેટર પીચ. કમ્યુટેટર પીચ આપણે મિત્રો વાત કરીને કે 1 અને 2 વચ્ચે જે છે તે શું છે, કમ્યુટેટર પીચ છે. તમે ફિગર ઉપર જોઈ શકો છો, એનિમેટેડ વિડીયો છે, એટલે શાંતિથી નિહાળજો. ના ખબર પડે તો વિડીયોને ફરીથી રિવાઇન્ડ કરી લેજો. ઓકે. અને આ હંમેશા આપણે 1 જ જોવા મળે છે. ઓકે. હવે જોઈશું આપણે કે સિમ્પલેક્સ લેપ વાઇન્ડિંગ અને ડ્યુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, આમ બે વાઇન્ડિંગો હોય છે હકીકતમાં. પણ અત્યારના સિલેબસ પ્રમાણે જો તમે ના આવડે તો પણ કાંઈ વાંધો નથી. કારણ કે અત્યાર સુધી કેવું છે કે સિમ્પલેક્સ લેપ વાઇન્ડિંગ વધારે પડતું તમારે ખ્યાલ જરૂરી છે. અને ડ્યુપ્લેક્સમાં કેવું છે કે ડબલ વાઇન્ડિંગ હોય છે, બીજું કાંઈ ફરક હોતો નથી એની અંદર. ઓકે. અને આ જે વાઇન્ડિંગનું કનેક્શન જે છે તેની અંદર ઇક્વિલાઇઝર રિંગ વપરાય છે. આપણે ડિટેલમાં મિત્રો ચર્ચા કરવાની છે હજી આગળ, કે લેપ અને વેવમાં શું શું ફરક છે. આપણે અત્યારે ઓવરવ્યૂ જોઈ લઈએ કે આની અંદર મેઇન કોન્સેપ્ટ કયા કયા છે તેના જ. બરાબર છે. હવે મિત્રો, આપણે જે ઇક્વિલાઇઝર રિંગની વાત કરતા હતા, ઇક્વિલાઇઝર રિંગ, બરાબર છે. ઇક્વિલાઇઝર એટલે શું મિત્રો? ઇક્વિલાઇઝરનું નામ સાંભળો, ઇક્વિલાઇઝર એટલે કે ભેગું કરવું, એક જ ઇક્વલ બનાવવું. તો આ જે અલગ અલગ કોઇલો છે તેમાંથી અલગ અલગ EMF ઇન્ડ્યુસ થતું હોય છે, જનરેટ થશે. તો આ જે પેરેલલ પાથ બધા બને છે તેની અંદર અનઇક્વલ EMF જનરેટ ના થાય એનું આપણને ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે કમ્યુટેશન પ્રોસેસ છે, કમ્યુટેશન પ્રોસેસ એટલે કે જે આપણે કમ્યુટેટરથી આપણે બ્રશ જોડેલા હોય અને બ્રશમાંથી જે આપણે સપ્લાય લઈએ છીએ, તે કમ્યુટેશન પ્રોસેસ છે ને એ સ્પાર્કલેસ થાય, એના માટે કરીને ઇક્વિલાઇઝર રિંગની જરૂર પડતી હોય છે. બરાબર. ઇક્વિલાઇઝર રિંગ શું કરશે કે અલગ અલગ કોઇલોનો, ધારો કે પોઝિટિવ પાર્ટ હશે તે અને નેગેટિવ પાર્ટને ભેગા કરી અને વાઇન્ડિંગ, ધારો કે તમારી આપણી 6 વાઇન્ડિંગ હોય તો પણ એ વાઇન્ડિંગમાંથી છેડા કેટલા નીકળે, 2 જ બારે નીકળે, એવી એક રચના કરેલી હોય છે. બરાબર છે. એટલે આપણે સ્લોટ્સની જો વાત કરીએ તો એના કારણે શું થાય છે કે આ બધા પ્રોબ્લેમ્સને ઓવરકમ કરી શકશું આપણે ઇક્વિલાઇઝર રિંગની મદદથી. ઓકે. ચલો લેપ વાઇન્ડિંગ વિશે આપણે સમજીએ ડિટેલમાં. લેપ વાઇન્ડિંગ
સ્લોટ નંબર 1 થી કરી અને સ્લોટ નંબર 2, સ્લોટ નંબર 2 થી સ્લોટ નંબર 3 આવી રીતે જે વાઇન્ડિંગ કરેલી છે એને લેપ વાઇન્ડિંગ કહીએ છીએ. અને નંબર ઓફ પેરેલલ જે આ કોઇલ થઈ ને આપણે જે ટોટલ કોઇલો એ કોઇલના શું પ્રમાણમાં હોય, ધારો કે આ પેરેલલ તમે જોઈ શકો છો પેરેલલ છે એટલે આપણે સર્કિટમાં ભણ્યા છીએ કે પેરેલલ રસ્તાઓ જો વધારે હોય, બરાબર છે, સોરી મિત્રો, હા, પેરેલલ રસ્તાઓ જો વધારે હોય, ધારો કે કોઈ આપણે સર્કિટ વિશે ભણ્યા છીએ અત્યાર સુધી, બરાબર છે, તો સર્કિટમાં જાણ્યું છે આપણે કે ધારો કે આ એક કોઇલ છે આપણી, આ એક કોઇલ છે, આ એક બીજી કોઇલ છે, આ એક ત્રીજી કોઇલ છે, આ 3 કોઇલ છે. તો આનો જે ટોટલ કરંટ જે છે આપણે રિઝલ્ટન્ટ જે કરંટ છે એ કેટલો મળે, તો કરંટ I1, I2 અને I3, આ 1, 2 અને 3 આ 3 કોઇલોનો જે સરવાળો થાય એ રિઝલ્ટન્ટ કરંટ આપણો કયો હોય, I હોય છે. તો જેમ નંબર ઓફ પેરેલલ પાથ વધતા જાય એમ કરંટ જે છે તે શું થશે, એડ થતો જશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર કે લેપ વાઇન્ડિંગ જે છે તેમાં નંબર ઓફ પેરેલલ પાથ તમે જોશો તો આવી રીતે આમ પ્રોગ્રેસિવ મેનરમાં વધતા જ જાય છે. જેમ જેમ કોઇલ એક્સપાન્ડ થતી જશે આમ આ જે છે આખી આમ કોઇલ બનતી જાય, એ કોઇલ એક્સપાન્ડ થતી જશે તેમ એના નંબર ઓફ પેરેલલ પાથ કેવા થશે, વધતા જશે. તો નંબર ઓફ પેરેલલ પાથ વધે છે સાથે સાથે એનો કરંટ પણ શું છે, વધતો જાય છે. એટલે કે આ લેપ વાઇન્ડિંગનો ઉપયોગ ક્યાં થાય છે, તો જ્યાં વધારે કરંટની રિક્વાયરમેન્ટ હોય. બરાબર, આપણે જાણીએ છીએ મિત્રો કે જેમ જેમ પેરેલલ પાથ વધે છે તેમ તેમ શું થાય છે કે ધારો કે અહીંયાથી કરંટ ડ્રો થાય છે, તે આ કરંટ ડ્રો થાય છે, તો ટોટલ કરંટ શું થશે, તો આ બંને કરંટનો સરવાળો થાય છે. તો જ્યાં વધારે કરંટની રિક્વાયરમેન્ટ છે ત્યાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ થશે. એટલે જો કરંટ વધારે હશે તો વોલ્ટેજ કેવો હશે, ઓછો હશે. તો ઓછું વોલ્ટેજ અને વધારે કરંટની રિક્વાયરમેન્ટ જ્યાં હોય ત્યાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે. તો એના જો આપણે એપ્લિકેશન જોઈએ આપણે તો એપ્લિકેશન ફિગર ઉપર તમે જોઈ શકો છો કે એક જે તમને દેખાય છે તે શું છે, વેલ્ડિંગ છે. તો વેલ્ડિંગ મશીન જે છે, તો વેલ્ડિંગ મશીનમાં તમે જાણો છો કે વધારે કરંટની જરૂર હોય, ત્યાં કોઇલના આંટાઓ જે છે એનામાંથી આપણે વધારે કરંટ મળે છે અને વોલ્ટેજ ઓછો મળે છે. બીજું જે છે તે સાયકલની અંદર જે આપણે ડાયનામો યુઝ કરીએ છીએ તેની અંદર પણ જે લાઇટને ઇમિટ થવા માટે વધારે કરંટની જરૂર હોય છે. તો આ બંને એક્ઝામ્પલ જે છે તે લેપ વાઇન્ડિંગના છે, બરાબર છે. હવે આપણે જોઈએ તો એની વેવ વાઇન્ડિંગ કઈ રીતની હોય છે. વેવ વાઇન્ડિંગની જે શરૂઆત થઈ અને જે બીજા સ્લોટમાં એન્ડ થાય છે, હવે ત્યાંથી જ બીજી વાઇન્ડિંગની શરૂઆત થઈ અને છેક આગળના સ્લોટમાં એ વાઇન્ડિંગ જશે. એટલે તમે જોઈ શકો છો મિત્રો કે જે આપણે આ શેપ બને છે ને એ પણ એક વેવના ફોર્મમાં શેપ બને છે. વેવ મિત્રો, વેવ એટલે કે આપણે કેમ મોજો કહીએ, એક આ મોજું એક આવી રીતે. આગળ વાઇન્ડિંગ જે જોઈ તેમાં આવું ન હતું, બરાબર છે. આગળની વાઇન્ડિંગ કેવી હતી, એકબીજા ઉપર લેપિંગ થતી હતી. લેપિંગ થવું એટલે એક ઉપર એક ચડવું. ને આની અંદર કેવું છે કે વાઇન્ડિંગ આગળ પ્રોગ્રેસિવ મેનરમાં આગળ વેવમાં વધતી જાય છે. સાથે નંબર ઓફ પેરેલલ પાથ છે તેમાં વાઇન્ડિંગ તમે જોઈ શકો છો કે બંને પોલ અલગ અલગ છે. તો પોલની સંખ્યાઓ કેટલી છે, ત્યાં 2, અને નંબર ઓફ પેરેલલ પાથ પણ ત્યાં કને 2 થાય છે, બરાબર છે. એટલે કે પોલ વધારે થતા જશે અને નંબર ઓફ પેરેલલ પાથ હંમેશા 2 રહેશે, બરાબર છે. તો હવે ઇક્વિલાઇઝર રિંગની આનામાં જરૂરત હોતી નથી, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો કારણ કે એનો પેરેલલ પાથ છે ને બહુ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. કારણ કે જે વાઇન્ડિંગની આપણે રચના જોઈ એ પ્રમાણે આપણે લાગુ કે વાઇન્ડિંગ જે છે એ કેવી છે, આપણે પ્રોગ્રેસિવ મેનરમાં આપણને આવી રીતે વેવ શેપમાં બતાવેલી છે. તો એના કારણે ઇક્વિલાઇઝર રિંગની અહીંયા જરૂરત પડતી નથી. તો આ બધા એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જો આપણે સમજી જશું ને તો એની જે કમ્પેરિઝન જે કરવું છે એ બહુ જ ઇઝીલી આપણે કરી શકશું કમ્પેરિઝન એનું. હવે એના કમ્પોનન્ટની વાત કરીએ આપણે તો બેક પીચ અને ફ્રન્ટ પીચ. તો આપણે મિત્રો જે લેપ વાઇન્ડિંગમાં જોયું સેમ એવી જ રીતે આપણે વેવ વાઇન્ડિંગમાં જોઈશું કે પહેલી વાઇન્ડિંગની શરૂઆત થાય અને બીજી વાઇન્ડિંગનો અંત થાય. આ બંને વચ્ચેના ગેપને આપણે શું કહીએ છીએ, બેક પીચ કહીએ છીએ, બરાબર છે. તો ફંડામેન્ટલ જે છે કે ડેફિનેશન એ તો સેમ જ રહેવાની છે, પણ એના અંતરોનું જે છે ને એ ડિફરન્સ આવી જશે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ પહેલી વાઇન્ડિંગની શરૂઆત અને પહેલી વાઇન્ડિંગનો અંત, એ બંને વચ્ચેનો જે અંતર છે એને આપણે બેક પીચ YB કહીશું, બરાબર છે. અને બીજું આપણે નિહાળ્યું હતું કે જ્યારે પહેલી વાઇન્ડિંગનો અંત થાય છે, બરાબર, ત્યાંય અને બીજી વાઇન્ડિંગની જે શરૂઆત થાય છે એ બંને વચ્ચેને આપણે શું કહેતા હતા, તો એને ફ્રન્ટ પીચ કહેતા હતા. તો તમે જોઈ શકો છો મિત્રો કે પહેલી વાઇન્ડિંગનો જે અંત થાય છે અને બીજી વાઇન્ડિંગની જે શરૂઆત થાય છે તો એ બંને વચ્ચેના અંતરને શું કહેશું, આપણે ફ્રન્ટ પીચ કહીશું. ઓકે, તો બેક પીચ અને ફ્રન્ટ પીચ સમજાઈ ગઈ બધાને. હવે એના પછી આપણે શું કીધું હતું કે રિઝલ્ટન્ટ પીચ. તો હવે અહીંયા તમે જોશો ને તો પહેલી વાઇન્ડિંગની જે શરૂઆત થાય છે અને બીજી વાઇન્ડિંગની જે શરૂઆત થાય છે એ બંને વચ્ચેના અંતરને આપણે શું કીધું હતું, રિઝલ્ટન્ટ પીચ. તો આ રિઝલ્ટન્ટ પીચ તમે ફિગરમાં જોઈ શકો છો. અને ફિગર ઉપરથી આપણે એ પણ કહી શકીએ છીએ કે રિઝલ્ટન્ટ પીચ YR બરાબર
બેક પીચ વત્તા ફ્રન્ટ પીચ. તો ફ્રન્ટ પીચ અને બેક પીચનો જો સરવાળો કરીએ આપણે તો આપણને શું મળે છે? રિઝલ્ટન્ટ પીચ મળે છે, જે તમને આકૃતિમાં જોઈ શકો છો. એના સિવાય આપણે એક પીચની ચર્ચા કરી હતી, કમ્યુટેટર પીચ. આ એક કમ્યુટેટરનો સેગમેન્ટ છે અને બીજો એક કમ્યુટેટરનો સેગમેન્ટ અહીંયા આવે છે. તો આ બંને વચ્ચેના અંતરને આપણે શું કહીશું? કમ્યુટેટર પીચ કહીશું. મિત્રો 4 પીચ વિશે આપણે ભણ્યા અત્યારે: બેક પીચ, ફ્રન્ટ પીચ, રિઝલ્ટન્ટ પીચ અને કમ્યુટેટર પીચ. બરાબર છે? તો આમ આ 3 પીચો વિશે આપણે ચર્ચા કરી. તો આટલું જે આપણે સ્ટડી કર્યું છે એ જ લેપ અને વેવ વાઇન્ડિંગના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ માટે જરૂરી છે. બરાબર છે? તો હવે આપણે જે જોયું એનામાં એક એડવાન્ટેજીસ ઇક્વિલાઇઝર રિંગનું જોયું કે ઇક્વિલાઇઝર રિંગ જે છે તે વેવ વાઇન્ડિંગમાં ઇક્વિલાઇઝર રિંગની આપણને જરૂર પડતી નથી. તો એનો એડવાન્ટેજ છે. જ્યારે લેપ વાઇન્ડિંગમાં ઇક્વિલાઇઝર રિંગની જરૂર પડે છે. અને નંબર ઓફ પેરેલલ પાથ આનામાં કેટલા થયા? તો 2 જ થયા. આપણે લેપ વાઇન્ડિંગમાં શું જોયું? તો વેવ વાઇન્ડિંગમાં નંબર ઓફ પેરેલલ પાથ કેટલા હોય? તો 2 હોય. અને લેપ વાઇન્ડિંગમાં કેટલા હતા? તો લેપમાં જેટલા પણ પોલની સંખ્યા હતી, ધારો કે 2 પોલનું મશીન હોય તો નંબર ઓફ પેરેલલ પાથ એના 2. જો 4 પોલનું મશીન હોય તો નંબર ઓફ પેરેલલ પાથ 4. આમ આપણે આગળ જોયું છે. હવે આપણને શું જોવાનું છે મિત્રો? કે એના કમ્પેરિઝન આપણે જોઈ લઈએ ડિરેક્ટલી. તો કમ્પેરિઝન, આ જ પ્રશ્ન છે ને સૌથી વધારે વખત આ કોન્સેપ્ટમાંથી પૂછાયેલો છે. બરાબર? લેપ અને વેવ વાઇન્ડિંગ. બરાબર છે? તો લેપ અને વેવ વાઇન્ડિંગનું જો કમ્પેરિઝનની વાત કરીએ તો સૌ પ્રથમ કોઇલ શાનામાં કનેક્ટેડ છે? તો પેરેલલ. બરાબર? લેપ વાઇન્ડિંગમાં આપણે જોયું ને કે એક અહીંયાથી આમ કનેક્ટેડ હતી, પછી આવી રીતે આમ કનેક્ટેડ, પછી આવી રીતે આમ કોઇલ આખી બનતી જતી હતી. બરાબર છે? તો આમ કોઇલ આવી રીતે બનતી જાય તો એના જે આ પાથ હતા ને એ બધા કેવા હતા? સમાંતર હતા. અને હવે જ્યારે વેવ વાઇન્ડિંગની આપણે વાત કરીએ તો વેવ વાઇન્ડિંગ અહીંયા આવી, પછી ડાયરેક્ટ આગળની બાજુ ગઈ. તો આને શું કહેવાય? સિરીઝમાં કહેવાય. બરાબર છે? કારણ કે આ એક કોઇલ થઈ, પછી આ બીજી કોઇલ છે, તો આમ આ સિરીઝમાં કનેક્ટેડ હતી. બરાબર છે? તો હવે આગળ જોઈ